शिव समान कोई दाता नहीं, विपत वितारण हार, अब लज्जा मोरी राखियो शिव नंदी के असवार। शिव भक्त જ્યારે આપણે પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની શિવલિંગની નિત્ય પૂજા કરીએ છીએ, ભગવાન મહાદેવનું આરાધન કરીએ છીએ, ત્યારે ભગવાન મહાદેવ આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપે છે। ચાર આવા ફળો આપે છે, તેમાં બધું આવી જાય છે, સંસારનું બધું સુખ આવી જાય છે। શિવ ભક્તો, તો આપણે પવિત્ર શ્રાવણ મહિનામાં તન, મન અને ધનથી ભગવાન શિવજીની ભક્તિ કરવી જોઈએ। આપણે તન, મન અને ધન ભગવાન શિવજીને સમર્પણ કરી દેવું જોઈએ। શિવ ભક્તો, તન, આ જે કાયા છે ને તેને તન કહેવાય। આપણે તનથી શિવ ભક્તિ કરવી જોઈએ। કેવી ભક્તિ? તનથી ભક્તિ વળી કેવી ભક્તિ કહેવાય? શિવ ભક્તિ, જ્યારે આપણે એમ કહેવાય કે કોઈ પણ ભગવાન મહાદેવનું કાર્ય કરીએ, શિવાલયમાં જઈએ અને થોડુંક પણ એમ કે સેવા પૂજામાં થોડીક મદદ કરીએ, ત્યારે તનથી પૂજા થઈ કહેવાય। આ કાયા ઘસાય, ભગવાન શિવ માટે ઘસાય, ત્યારે તનથી પૂજા થઈ કહેવાય। સામાન્ય એમ કહેવાય કે શિવાલયમાં કાંઈક કામકાજ ચાલતું હોય, તેમાં આપણે હેલ્પ કરીએ, હાથ બટાવીએ, એક સામાન્ય ડોલ, પાણીની ડોલ ભરી અને શિવાલયમાં આપણે મૂકીએ, આરતી થતી હોય તો એમ કે પૂજારીને થોડુંક મદદ કરીએ, તે તનથી પૂજા થઈ કહેવાય। શિવભક્ત, મનથી પૂજા, જ્યારે આપણે એમ કહેવાય આંખો બંધ કરી આપણું માનસ, આપણું ચિત્ત ભગવાન શિવમય બનાવીએ, ઓમ નમઃ શિવાયના જાપ કરીએ, શિવલિંગ પૂજા કરતા હોય ત્યારે આપણું મન હંમેશા શિવમાં કેન્દ્રિત હોવું જોઈએ, ભગવાન શિવજીની શિવલિંગમાં કેન્દ્રિત હોવું જોઈએ, તો તે થઈ ગઈ મનથી પૂજા। આપણે એમ કહેવાય કે કાંઈ પણ મનન કરીએ, ભગવાન શિવને આપણે એમ કહેવાય કે સ્ત્રોતનું પઠન કરતા હોય કોઈ લોકો, અને તે આપણે સાંભળીએ તો પણ તે માનસ પૂજા થઈ ગઈ, તે મનથી પૂજા થઈ ગઈ કહેવાય। શિવજીના ભજન ચાલતા હોય તે આપણે સાંભળીએ, એક ચિત્તે સાંભળીએ, ભગવાન શિવનું ગુણગાન આપણે સાંભળીએ, તે મનથી પૂજા થઈ કહેવાય। શિવ ભક્તો, તો આવી પૂજા પણ આપણે કરવી જોઈએ। પવિત્ર શ્રાવણ મહિનામાં મનથી પણ પૂજા કરવી જોઈએ। અને શિવ ભક્તો, ત્રીજું છે ધનથી પૂજા। શિવ ભક્તો, ઘણા લોકો કળિયુગમાં એમ કહેવાય બહુ જ ઓછા લોકો ધનથી પૂજા કરતા હોય છે। ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે ધર્મના કાર્યમાં વાપરવી જોઈએ। એમાં પણ શિવ ભક્તિ કેરા ધર્મમાં જો આપણું ધન વપરાય ને તો તે ક્યારેય અસફળ નથી જતું। ભગવાન શિવમાં એક પણ કાર્ય એમ કે અસફળ જતું નથી। ભગવાન મહાદેવ કંઈક ને કંઈક આપણા ભાગ્યમાં લખી જ નાખે છે, તો આપણે ધનથી પણ શિવની પૂજા કરવી જોઈએ। શિવ ભક્ત, થોડુંક દાન, ધર્મ, કર્મ આપણે શિવાલયમાં અર્પણ કરવું જોઈએ। થોડુંક ધન આપણે આપી અને શિવાલયમાં પ્રસાદ વહેંચવો જોઈએ। ભગવાન શિવજીના શિવાલયમાં કાંઈ રિનોવેશન થતું હોય, શણગાર થતો હોય, મંદિરનો શણગાર થતો હોય, તેમાં આપણે થોડુંક દાન કરીએ, પૈસા આપીએ। શિવ ભક્તો, આ ધનથી પૂજા થઈ કહેવાય। શિવાલય નિર્માણ થતું હોય તેમાં તમે ધન આપો, તે પણ એમ કહેવાય કે ધનથી પૂજા થઈ કહેવાય। તો આવી પૂજા પણ આપણે કરવી જોઈએ। તન, મન અને ધન જો આપણે શિવજીને અર્પણ કરીએ ને તો ભગવાન મહાદેવ આપણી પર અનરાધાર વરસી જાય છે। જીવનના દરેક ઓરતા ભગવાન મહાદેવ આપણા પરિપૂર્ણ કરે છે। તો હંમેશા પવિત્ર શ્રાવણ મહિનામાં એક ધ્યાન રાખવું, તન, મન અને ધનથી ભગવાન શિવજીની ભક્તિ કરી લેવી, તો ભગવાન મહાદેવ આપણને સર્વ સુખોની પ્રાપ્તિ કરાવશે। સુંદર એક આ વિડીયો હતો કે શ્રાવણ મહિનામાં તમે તન, મન, ધનથી ભગવાન શિવજીની ભક્તિ કરો। સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો। બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય।